हेलो फ्रेंड, जय श्री कृष्ण, राधे राधे। तो आज આપણે પેંડા બનાવવાના છે। તો જો કેવી રીતે પેંડા બને એ તમને હું બતાવીશ। તો આ આપણે દેહનો માવો આવી ગયો છે ગાયના દૂધનો। તો 2 કિલો માવો છે, એમાંથી આપણે 1.5 કિલોના પેંડા બનાવવાના છે। તો પહેલા આવી રીતે ખમણી લેવાનો માવો, બરોબર। જો આવી રીતે, એટલે આવી રીતે ખમણાઈ જાય ને તો પછી આપણે જ્યારે રાબડું સાવણીમાં નાખી ત્યારે ગાંઠું ગાંઠું ન થાય, બરાબર। એટલા માટે આ ખમણી વાળવાનો આવી રીતે માવો, એટલે હલાવવામાં પણ તમને સરળ પડે। તો ચાલો પછી આગળની પ્રોસેસ તમને બતાવું। તો માવો આપણે ખમણી લીધો છે અને હવે ખાંડની સાવણી લેવાની છે। તો 1 કિલો આપણે ખાંડ છે, 1.25 કિલો માવો છે, એની સામે 1 કિલો ખાંડ ને 1 ગ્લાસ પાણી નાખીને આપણે સાવણી મૂકી છે, બરોબર। તો હવે જ્યારે સાવણી આવી જાય ત્યારે આપણે અંદર માવો નાખવાનો, પછી ખૂબ હલાવવાનું છે। તો સાવણી આવી જાય પછી આગળની પ્રોસેસ ચાલુ કરશું પાછું। તો ચાલો તમે જોતા રહેજો આગળ કેવી રીતે જો બને છે પેંડા, બરોબર। તો હવે આપણે જોઈએ કે સાસણી આવી ગઈ છે કે નહીં, બરાબર। આવી ગઈ છે, હો ભાઈ, સાસણી આવી ગઈ છે। ચાલો હવે માવો નાખવાનો છે। સાસણી આવી ગઈ છે અને હવે આપણે આમાં નાખીએ માવો ધીમે ધીમે, બરોબર। અને આમ હલાવતું રહેવાનું અને આવી રીતે આમ માવો નાખવાનો અને ફૂલ હલાવતું રહેવાનું, બરાબર। કારણ કે આપણે સાસણી આવી ગઈ હતી એટલે હવે માવો બધે ઠલવી દીધો અને હવે ખૂબ હલાવવાનું અને, બરાબર। નીચે બેહવું ન જોઈએ, જામવું ન જોઈએ, બસ। ધીમા ગેસ ઉપર પછી જો માવો નાખી દીધો છે, સાવણી આવી ગઈ અને આવી રીતે હલાવ્યા રાખવાનું, અંદર ડાયટ ન પડે એવી રીતે, બરોબર। નકર કાળી ડાયટ પડી જાય એટલે ફૂલ આને હલાવતું રહેવું પડે અને ગેસ હાવ ધીમો રાખવાનો ને ત્યાં સુધી હલાવવાનું કે જ્યાં સુધી માવાનો કલર ધોળો છે એ લાલ ના થઈ જાય। લાલ થાય ને ત્યાં સુધી હલાવવાનું, ઘાટું થાય ત્યાં સુધી, હજી આસું છે, જો હજી હાવ આસું છે, ઘાટું થાય ત્યાં સુધી હલાવ્યા રાખવાનું છે આપણે, બરાબર। એટલે મહેનત વાળું કામ છે, હાવ ખાવા મીઠા લાગે બધાને। હું વિડીયો મૂકીશ એટલે તમને બધાને મોઢામાં પાણી તો આવશે, પણ આ બનાવવાની વહમાં છે, મહેનત વાળું કામ છે। એમને પેંડા ન બને, પેંડા એમને કઈ બને ન બને, એટલે આવી રીતે મહેનત કરવી પડે। હાલો હવે પછી હું તમને આગળ પાછું બતાવું કેવી રીતે પેંડા બને, બરોબર। હલાવું છે ઈ જ છે વધારે, જેટલું હલાવો ને એટલું તમે બતાવવાનું છે। હલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને રાબડું થઈ ગયું છે ઘાટું અને લાલ થઈ ગયું છે। તો એમાં નાખ્યું આપણે 1 ચમચી ઘી। ઘી હું કામ નાખ્યું? કારણ કે સ્વાદ બહુ સરસ આવે અને પેંડો થોડોક પોસો અને મસ્ત બને, એના માટે થોડુંક ઘી નાખ્યું, બરાબર। તો જો હવે ગેસ ઉપરથી ઉતારી લીધું છે, બતાવો ભાઈ અહીંયા। અને આવી રીતે હવે આને ઠારવાનું, આમ હલાવીને, કેવી રીતે? આમ આવી રીતે આમ ઠારવાનું, ઠરી જાય અને થોડુંક જાડું થઈ જાય માવો, પછી આપણે ગરમ ગરમ એના પેંડા વાળવાના, બરાબર। પેંડા વાળીને પછી ગોઠવતા જાય। તો એ પિંડી બને હજી એ તમને આગળ બતાવીશ। હલો, જો હવે આપણે માવો હલાવીને અને રાબડું ઠારી વાળ્યું છે અને વાની બનાવવાની છે પીંડીયું। આવી પીંડીયું બનાવવાની છે અને પછી જો આવી રીતે ધીમે ધીમે પેંડા વાળવાના છે, બરોબર। નીચે સોકીમાં ઘી સોપડી દીધું છે એટલે પેંડો ચોટે નહીં, બરોબર। જો આવી પીંડી કરી નાખવાની અને આમાંથી હવે આપણે પેંડા બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આવી રીતે ગોળીંડા કરીને ઘી વાળા હાથ કરીને, એટલે ઘી આ હાથમાં છોટે નહીં, બરોબર। પેંડા માવો બધું રાબડું ને તો જો આવી રીતે, હાલો ફ્રેન્ડ્સ બધાય લો તમે કે હવે આપણે પેંડા બનાવવાનું ચાલુ કરી દીધું છે, ગોળીંડા। અને આવી રીતે આમાં ગોળ કરી નાખવાના હાથેથી અને ચોકીમાં મૂકતા જઈએ છીએ ઘી વાળા હાથ કરીને, બરોબર। એ ઠોકડી પહેલા અને આની ઉપર હવે આપણે છે ને આપણે
આપણે લઈ લીધું છે એક ડિઝાઇન વાળું, કે ડિઝાઇન કેવી રીતે બને એ તમને હું સિક્રેટ છે. જો પેંડા ઉપર ડિઝાઇન બનાવવાની, નજીક લાય ફોન ભાઈ, ડાયરેક્ટ જો આ બની ગયો પેંડો, બરાબર. જો બને છે, આવી રીતે પેંડા બને. રેડી? તો જોઈ શકો છો તમે, આપણે પેંડા બનીને તૈયાર થઈ ગયા છે. બહુ સરસ મસ્ત મજાના પેંડા બન્યા છે, એકદમ વ્હાઈટ અને લાલ નહીં, વ્હાઈટ નહીં, કાળા નહીં, એવા મસ્ત માપના પેંડા બન્યા છે. તો જો આવી રીતે આપણે પેંડા બનાવ્યા છે. તો ડિઝાઇન પણ ખૂબ સરસ બની છે. અમે પહેલેથી વર્ષોથી આ ડિઝાઇન બનાવી છે, બરાબર. એટલે આ ડિઝાઇન બહુ ગમે છે અમને. વિચારતા હશો કે ફટાફટ જીગાભાઈ પેંડા બનાવી નાખ્યા, પણ આ બા શીખવાડતા ગયા છે પેંડા, બરાબર. બા શીખવાડતા ગયા છે તો કોશિશ કરીને બની ગયા છે સારા. તો બાના આશીર્વાદ ફેળા એટલે બગડ્યા નહીં, નકર પેંડા બને નહીં જલ્દી. સાયણી બાયણી બધું કમ્પ્લીટ આવી ગયું. અને ભાભી મહેનત કરી, ભાઈ મહેનત કરી, ત્રણેય થઈને બનાવ્યા છે જોવો પેંડા. તો રાતના 11:30 વાગી ગયા, બરાબર. તો હાલો હવે પેંડા કોઈને બનાવો હોય તો આપણે ઓર્ડર લઈએ છીએ, બરાબર. તો કોમેન્ટમાં લખજો, અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને અવાજ પણ થોડોક બેસી ગયો છે, એટલે અવાજ થોડોક અલગ લાગશે, કારણ કે લગ્નમાં ગયા હતા ગામડે, તો 2 દિવસ ઠંડી બહુ હતી, તો અવાજ બેસી ગયો છે. આજ માંડ ખુલ્લો છે એટલો અવાજ. એટલે હવે આપણે પેંડા તો આપણે નથી ખાવાના, આપણે તો અડદિયા ઉપર તાટકવાનું છે, બરાબર. તો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું અડદિયાનો. તો હાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.